હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં બધા? ચલો વધારીએ ચેપ્ટર નંબર 3 ને આપણે આગળ એક નવી થિયરી સાથે. તો એનું નામ છે વિદ્યુત ઉર્જા અને પાવર. ખૂબ જ સરસ ટોપિક છે સમજવા માટે, જેમાં આપણે સેકન્ડ ચેપ્ટરનો થોડોક ઉપયોગ કરીશું મિત્રો. ચલો, અહીંયા એક નાનકડી આકૃતિ દર્શાવેલી છે કે જેમાં કોઈ એક વાહક એ બી, આ કોઈ વાહક તાર છે એ બી, એ આગળનો છેડો છે, બી પાછળનો છેલ્લો અંતિમ છેડો છે. તેને આપણે 20 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. આ છે પ્લસ અને આ છે માઇનસ. તો રૈવાજિક પ્રવાહ પ્લસથી માઇનસ તરફ વહેશે, જેનું મૂલ્ય કેટલું છે? આઈ જેટલું છે. એનો મતલબ એમ કે પ્રવાહની ડાયરેક્શન વાહકની અંદર એ થી બી તરફની છે. કઈ બાજુ છે પ્રવાહની ડાયરેક્શન? એ થી બી તરફની છે. ધારો કે એ બિંદુનું સ્થિતિમાન VA છે અને બી બિંદુનું સ્થિતિમાન VB છે. તેની સાથે બીજો કોઈ પરિપથનો ઘટક ન જોડેલો હોવાથી આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોના જેટલો થશે? V જેટલો જ થશે. કોના જેટલો થશે? V જેટલો જ થશે, જે આપણે સેકન્ડ ચેપ્ટરમાં વાત કરી ચૂકેલા છીએ. ચલો મિત્રો, આ થોડીક વસ્તુ મેં અહીંયા લખેલી છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક એ બીને 20 વોલ્ટની બેટરી સાથે જોડતા તેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. એ અને બી આગળના વિદ્યુત સ્થિતિમાનો અનુક્રમે VA અને VB છે. એ પાસેનું સ્થિતિમાન ધારો કે VA છે અને VB પાસેનું મીન્સ કે બી પાસેનું સ્થિતિમાન કેટલું છે? ધારો કે VB છે. હવે આપણને ખબર છે પ્રવાહ કઈ બાજુથી કઈ બાજુ જાય છે? તો કે એ થી બી તરફ જાય છે. તો હંમેશા પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જ વહન પામે છે. આ વસ્તુ ખાસ નોંધ તરીકે યાદ રાખવાની રહેશે. આ લખી દઉં છું, કદાચ યાદ ના આવે. સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે આની વાત કરેલા છીએ થોડી ઘણી. નોંધ: પ્રવાહ I એ ઊંચા વોલ્ટેજથી નીચા વોલ્ટેજ તરફ વહન પામે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. પ્રવાહનું વહન હંમેશા ઊંચા સ્થિતિમાનથી કે નીચા સ્થિતિમાન તરફ જ થતું હોય. તો અહીંયા એનો મતલબ એવો થયો કે VA મોટું થશે, VB નાનું થશે, કારણ કે એ થી બી તરફ છે તો આનું સ્થિતિમાન ઊંચું થશે, બીનું સ્થિતિમાન કેવું થશે? નીચું થશે. તો આથી VA ગ્રેટર દેન VB થશે અને તેમની વચ્ચેનો એટલે એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર થશે VA માઇનસ VB, જેને આપણે કહી દઈશું સમીકરણ નંબર 1. કેટલો થશે સ્થિતિમાનનો તફાવત? VA માઇનસ VB, મોટામાંથી નાનું બાદ થશે, VA માઇનસ VB થશે. ચલો, આને સમીકરણ નંબર 1 આપી દીધું. ત્યારબાદ ચર્ચા કરીએ મિત્રો. આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. ધારો કે I જેટલો પ્રવાહ ડેલ્ટા T સમયગાળા સુધી પસાર થાય છે. કેટલા સમયગાળા સુધી? ડેલ્ટા T જેટલા. તો તેમાંથી પસાર થતો વિદ્યુતભાર પણ આપણે શોધી શકીએ. I બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T આપણી પાસે સૂત્ર છે. ચલો, તો ધારો કે વાહકમાં ડેલ્ટા T જેટલા સમયગાળામાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા Q બરાબર થશે I ડેલ્ટા T. કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થશે? ડેલ્ટા Q બરાબર I ડેલ્ટા T. બીકોઝ આપણી પાસે I નું સૂત્ર છે ડેલ્ટા Q બાય ડેલ્ટા T. એટલે આપણે એવું લખી શકીએ કે આટલો વિદ્યુતભાર પસાર થતો હશે, જે આપણને આઈડિયા આવે છે. ત્યારબાદ આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા મિત્રો. અહીંયાથી પસાર થતો વિદ્યુતભાર પણ ડેલ્ટા Q છે, અહીંયાથી પસાર થતો વિદ્યુતભાર પણ ડેલ્ટા Q છે. પણ બંનેના સ્થિતિમાન અલગ છે. સ્થિતિમાન અલગ હોવાથી સ્થિતિ ઉર્જા પણ કેવી થશે? અલગ અલગ. તો ચલો, એ છેડા પાસેની સ્થિતિ ઉર્જા, એ છેડા પાસેની સ્થિતિ ઉર્જા, જેને UA વડે દર્શાવું. UA બરાબર શું થશે? તો તમારે સેકન્ડ ચેપ્ટરમાં ફરી એકવાર આવી ગયું મિત્રો. સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે વાત કરી ચૂકેલા છીએ
કે વી બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ એટલે એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન કહેવાય, જેને આપણે યુ બાય ક્યુ પણ લખી શકતા હતા, કારણ કે કાર્ય એ જ શું છે, શેમાં રૂપાંતર પામતી હતી? સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામતી હતી. એટલા માટે આના ઉપર તમે યુને કરતા બનાવશો તો મિત્રો યુ બરાબર થશે વી ઇન્ટુ ક્યુ. શું થશે? વી ઇન્ટુ ક્યુ, ક્યુ ઇન્ટુ વી, આવું લખી શકો. તો અહીંયા એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા શું થશે? ક્યુ, એટલે કે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને તે બિંદુ પાસેનું સ્થિતિમાન, એટલે કે સ્થિતિમાન અને પસાર થતા વિદ્યુત પ્રવાહનો ગુણાકાર એ શું આપે છે? સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપે છે. તો તેમાંથી પસાર થતો વિદ્યુત ભાર છે ડેલ્ટા ક્યુ અને તેનું સ્થિતિમાન છે વી એ. એવી જ રીતે બી છેડા પાસેની સ્થિતિ ઉર્જા જેને આપણે યુ બી વડે દર્શાવી એ છે ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીબી. ચલો, બંને પાસેની સ્થિતિ ઉર્જા તમને અહીં મળી ગઈ છે, યુ એ અને યુ બી. ચલો, બેનો ફેરફાર લઈએ. બેનો ફેરફાર માટે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર જેને ડેલ્ટા યુ કહી દઈએ આપણે. ડેલ્ટા યુ એટલે કે મોટામાંથી નાનું બાદ થાય કે નાનામાંથી મોટું બાદ થાય, તો કે અંતિમ માઇનસ પ્રારંભિક. તો કે અંતિમ આ છેડો થાય, પ્રારંભિક આ છેડો થાય, તો અંતિમ થશે યુ બી માઇનસ પ્રારંભિક થશે યુ એ. U2 માઇનસ U1, U2 માઇનસ U1 એટલે કે UB માઇનસ UA. UB માઇનસ UA છે ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીબી માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીએ. આમાંથી ડેલ્ટા ક્યુ કોમન કાઢી લ્યો મિત્રો, તો અહીંયા વધશે વીબી માઇનસ વીએ. શું વધશે? વીબી માઇનસ વીએ. ચલો, આ જ નાનકડું સ્ટેપ અહીંયા બાજુમાં લખું છું સાઈડમાં. વીબી માઇનસ વીએ, વીબી માઇનસ વીએ એવું સ્વરૂપ આપણી પાસે નથી, પણ આપણી પાસે વીએ માઇનસ વીબી છે, જે કેટલું છે? વી જેટલું છે સમીકરણ નંબર 1 ઉપરથી. તો વીબી માઇનસ વીએ શું થશે? તો મિત્રો વીબી માઇનસ વીએ થશે ડેલ્ટા ક્યુ માઇનસ વી. શું થશે? ડેલ્ટા ક્યુ માઇનસ વી. માઇનસને આગળ લખીએ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. આ થયો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખો, આ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર છે મિત્રો, આ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ આપણને ઋણ મળે છે, એટલે કે <0 મળે છે. કેવો મળે છે? <0. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર <0 મળે એનો મતલબ તો એવો થયો ને કે જ્યારે વિદ્યુત પ્રવાહ અહીંયાથી અહીંયા સુધી ગતિ કરશે તે દરમિયાન તે પોતાની સ્થિતિ ઉર્જા શું કરશે? ગુમાવશે. એટલે કે આવું લખી શકીએ, એ થી બી સુધીની ગતિમાં વિદ્યુત ભારો પોતાની સ્થિતિ ઉર્જા શું કરે છે? ગુમાવે છે. એથી બી તરફ ગતિ કરે છે, એમાં સ્થિતિ ઉર્જા શું કરે છે? ગુમાવે છે. કારણ કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ઋણ મળે છે. ઋણ ત્યારે જ મળે કે જ્યારે એમાં શું થાય? ઘટાડો થાય. એટલે કે અહીંયા જેટલી સ્થિતિ ઉર્જા છે એના કરતાં અહીંયા સ્થિતિ ઉર્જા કેવી હશે? ઓછી હશે. તો આપણને આવું એક સમીકરણ મળ્યું છે. ચલો, તો આપણે ત્યારબાદ વાત કરીએ. સ્થિતિ ઉર્જામાં આટલો ફેરફાર થાય છે, તો ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થશે? કારણ કે કુલ ઉર્જા તો કેવી રહે છે? અચળ. ઉર્જા સંરક્ષણનો નિયમ એવું જ કંઈક કહે છે ને કે કુલ ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. તો હવે વાત કરીએ ગતિ ઉર્જાની. કારણ કે અહીંયા જે વિદ્યુત ભારો દોડી રહ્યા છે એ દોડી રહ્યા વિદ્યુત ભાર પાસે માત્ર કઈ ઉર્જા છે? ગતિના હિસાબે, વેગના હિસાબે ગતિ ઉર્જા છે. તો હવે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી ગતિ ઉર્જા શોધીએ. તો ઉર્જા સંરક્ષણનો નિયમ હતો આપણી પાસે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર શું થાય? 0 થાય. આપણે એવું પણ લખી શકીએ K1 પ્લસ U1 બરાબર K2 પ્લસ U2, એટલે કે પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા. પણ તેનું સ્વરૂપ આવું પણ લખી શકાય, ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર શું થશે? 0 થશે. ચલો, તો ડેલ્ટા કે આપણે શોધવું છે, તો ડેલ્ટા કે એને કરતા બનાવો તો યુ પહેલી બાજુ હશે એટલે માઇનસ થશે ડેલ્ટા યુ. ડેલ્ટા યુનું સમીકરણ મિત્રો આપણે શું મેળવું? જોઈ લો ડેલ્ટા યુનું સમીકરણ શું છે આપણી પાસે? ડેલ્ટા યુનું સમીકરણ છે માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. ચલો, એ કિંમત મૂકી દઈએ અહીંયા, તો એ થશે માઇનસ કાયદેસરના, અને સૂત્રમાં આવે છે માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. તો અહીંયા થશે માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. અને આ ડેલ્ટા ક્યુની કિંમત આપણને આગળ મળી ચૂકેલી છે. ડેલ્ટા ક્યુની કિંમત આપણને મળી છે આઈ ડેલ્ટા ટી. તો આ ડેલ્ટા ક્યુની કિંમત આપણે મૂકી દઈએ, આઈ ઇન્ટુ વી ડેલ્ટા ટી.
કોના બરાબર? ડેલ્ટા કે બરાબર. આ જવાબ જે છે આપણને ધન મળેલો છે મિત્રો. ગતિ ઉર્જામાં થતો ફેરફાર જે છે એ કેવો છે? ધન છે. ગતિ ઉર્જામાં થતો ફેરફાર ધન છે એટલે કે ગ્રેટર દેન 0 છે. કેવો છે? ગ્રેટર દેન 0. એનો મતલબ શું થયો કે એ થી બી તરફ જતા ગતિ ઉર્જામાં શું થતો હશે? વધારો થતો હશે. ગતિ ઉર્જા વધે તો એનો મતલબ એવો થયો ને કે વેગ પણ વધે. એટલે કે વિદ્યુત ભારો એ થી બી તરફ જ્યારે જાય છે ત્યારે તેના વેગમાં શું થાય છે? વધારો થાય છે. પણ ખરેખર જોવા જઈએ મિત્રો તો તેમાં રહેલા ઇલેક્ટ્રોન એ તો અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. અચળ ડ્રિફ્ટ વેગથી શું કરે છે? ગતિ કરે છે. તો અહીંયા કહેવા મુજબ ગતિ ઉર્જામાં વધારો થાય છે એટલે કે વેગમાં વધારો થાય છે. અને આપણી થિયરી જે એવી હતી કે ગતિ ઉર્જા જે છે એ મીન્સ કે આપણી થિયરી મુજબ એનો વેગ જે છે એ કેવો રહેતો હોવો જોઈએ? અચળ રહેતો હોવો જોઈએ. તો એનો મતલબ એવો થયો કે એની પાસે આટલી ઉર્જા છે, વેગમાં વધારો થાય છે, તો ખરેખર એ પોતાનો વેગ અચળ રાખીને આમાંની બાકીની ઉર્જા બીજે ક્યાંક કન્વર્ટ કરે છે. ક્યાં કન્વર્ટ કરે છે? તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનો સતત આયનો સાથે અથડામણ અનુભવે છે. તો આયનો સાથે અથડામણ અનુભવે એમ પોતાનો વેગ શું કરે? ગુમાવે ધીમે ધીમે ધીમે. છે મીન્સ કે વધારો થતો હતો એની જગ્યાએ કેવો રાખવાની ટ્રાય કરશે? કોન્સ્ટન્ટ રાખવાની ટ્રાય કરશે. તો એક સેન્ટેન્સ એવું પણ લખીએ મિત્રો અહીંયા ગતિ કરતા વિદ્યુત ભારો સતત આયનો સાથેની અથડામણો દરમિયાન પોતાની ઉર્જા શું કરે છે? ગુમાવે છે. જે વધારો થાય છે એ શું કરે છે? ગુમાવે છે. એટલે પોતાની ઉર્જા કેવી રહે? અચળ રહે. ક્લિયર? જો આટલી ઉર્જા ગુમાવાતી હોય તો આપણી પાસે કાર્ય ઉર્જાનો પ્રમેય છે પાછો. શું છે કાર્ય ઉર્જાનો પ્રમેય? કાર્ય ઉર્જા પ્રમેય ચેપ્ટર નંબર 6 ધોરણ નંબર 11 ની અંદર આવી ગયું. W બરાબર ડેલ્ટા કે. W બરાબર શું થાય? ડેલ્ટા કે. ડેલ્ટા કે કોના જેટલું થશે? W. W ની જગ્યાએ લખું છું ડેલ્ટા W સરળતા ખાતર. ડેલ્ટા કે ની કિંમત છે આપણી પાસે I V ડેલ્ટા ટી. કોના બરાબર? ડેલ્ટા ટી જે છે ક્યાં આવશે? નીચે આવશે. ડેલ્ટા W બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ V. અને ડેલ્ટા W બાય ડેલ્ટા ટી એટલે કાર્યના છેદમાં સમય એટલે કાર્ય તોરા થાય એટલે કે પાવર થશે. પાવર P બરાબર I ઇન્ટુ V. તો આ મળ્યું આપણે પાવરનું એક અગત્યનું સમીકરણ. ખૂબ જ અગત્યનું સમીકરણ. કોના માટેનું? પાવરનું. P ઇઝ ઇક્વલ ટુ VI અથવા તો I ઇન્ટુ V. તો ક્વેશ્ચન એવું થયું, અથડામણો દરમિયાન પોતાની ઉર્જા ગુમાવે છે. ક્લિયર? અને ઉર્જા શેના સ્વરૂપે છૂટી પડે છે? તો અથડામણ થાય એટલે વધારે કંપ વિસ્તારથી આયનો દોલનો કરે. વધારે કંપ વિસ્તારથી દોલનો કરે એટલે કઈ ઉર્જા છૂટી પડે? ઉષ્મા ઉર્જા છૂટી પડે. એનો મતલબ થયું આ જે ઉર્જા જે છે ગતિ ઉર્જા એ શેમાં કન્વર્ટ થાય છે? ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થાય છે. અને જે એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા છે જે ડેલ્ટા કે આપણને મળતી હતી, એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા એ જ શું મળ્યું આપણને? પાવર મળ્યું. તો પાવરની વ્યાખ્યા પણ તમે અહીંયા લખી શકો. પાવરની વ્યાખ્યા મિત્રો ચલો વિદ્યુત પાવરની વ્યાખ્યા શું લખી શકો? આપણી પાસે ટોપિક 2 નો નવો વિદ્યુત પાવર એટલે શું થયું મિત્રો? એકમ સમયમાં વેડફાતી ગતિ ઉર્જાને વિદ્યુત પાવર કહે છે. અથવા તો મિત્રો આવું પણ લખી શકો, એકમ સમયમાં ઉદ્ભવેલી ઉષ્મા ઉર્જાને વિદ્યુત પાવર કહે છે. એકમ સમયમાં વેડફાતી ગતિ ઉર્જા અથવા તો જે ગતિ ઉર્જા વેડફાય છે એ શેના સ્વરૂપે ઉદ્ભવે છે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉદ્ભવે છે. એટલે અહીંયા ગતિ ઉર્જાનું શેમાં કન્વર્ઝેશન થાય છે? ઉષ્મા ઉર્જામાં કન્વર્ઝેશન થાય છે, જેને આપણે શું કહીએ છીએ? પાવર કહીએ છીએ. શું કહીએ છીએ? વિદ્યુત પાવર કહીએ છીએ. જે ખરેખર આપણા માટે એક પ્રકારનો લોસ થયો. કેમ? તો કે આ જે છે આટલી ગતિ ઉર્જા છે એ વાહકને ગરમ કરવા માટે વપરાઈ જાય. વાહકને શેના માટે વપરાઈ જાય? ગરમ કરવા માટે. એ ઉર્જાનો આપણે યુઝ
મોટા ભાગે કરી શકતા નથી, અને જે વ્યવહારિક રીતે છે ચલો આપણી પાસે પાવરનું સમીકરણ હતું પાવર P બરાબર IV અથવા તો V ઇન્ટુ I. પાવરના બીજા બે સમીકરણ તમે આના ઉપરથી બનાવી શકો ઓહમના નિયમ વાપરીને. શું હતો ઓહમનો નિયમ? તો ઓહમનો નિયમ હતો V બરાબર IR. તો આના ઉપરથી બાકીના બે પાવરના સૂત્ર પણ તમે બનાવી શકો. એકવાર Vની કિંમત મૂકો IR, તો Vની કિંમત IR મૂકશો તો અહીંયા પાવરનું સૂત્ર બનશે P બરાબર I ઇન્ટુ I એટલે I² એને R. બીજું પાવરનું સૂત્ર બન્યું. અને એકવાર આઈની કિંમત મૂકો, તો આઈની કિંમત મૂકશો તો પાવરનું સૂત્ર બનશે V² બાય R. શું બનશે? V² બાય R. ક્લિયર મિત્રો? આ ત્રણ પાવરના સૂત્ર યાદ રાખવાના છે. નંબર 1, નંબર 2 અને નંબર 3. આ ત્રણ પાવરના સૂત્ર તમારે શું કરવાના છે? યાદ રાખવાના છે. હવે આ જે પાવરનો સૂત્ર મળ્યું, એટલે કે આ સૂત્ર ઉપરથી જે આપણને પાવરની વેલ્યુ મળી છે એને જૂલના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? જૂલનો નિયમ. અને શેના તરીકે ઓળખવામાં આવે છે? P બરાબર ડેલ્ટા W બાય ડેલ્ટા T. એને શેના તરીકે ઓળખવામાં આવે છે? જૂલના નિયમ તરીકે. શું લખી શકો તમે જૂલના નિયમની અંદર? તો કે આપેલા તાપમાને અવરોધમાં આ વાહક જે છે, આપણે વાહક AB લીધેલો હતો, એ વાહક ABનો કોઈક અવરોધ હશે. તો વાહક ABના અવરોધમાં જો સ્થિર પ્રવાહ વહેતો હોય તો એકમ સમયમાં વેડફાતી ગતિ ઉર્જા અથવા તો ઉદ્ભવેલી ઉષ્મા ઉર્જાને શું કહે છે? તેનો જૂલનો નિયમ કહે છે, એટલે કે પાવર કહે છે. અને જે પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. જેના ઉપર તમે લખી શકો I² R. જૂલનો નિયમ અહીંયાથી પણ તમે બનાવી શકો. ક્લિયર મિત્રો? તો આથી ચર્ચા વિદ્યુત પાવર અને વિદ્યુત ઉર્જાની. સાથે સાથે એક નાનકડો શબ્દ પણ એડ કરી દઈએ, ઓહમિક વ્યય. શું લખી છે આપણે? ઓહમિક વ્યય. ઓહમિક વ્યય એટલે શું? તો કે અહીંયા જે વિદ્યુત ભારો ઉર્જા મેળવે છે બેટરી પાસેથી, એ ઉર્જાનું શેમાં કન્વર્ઝેશન કરે છે? ઉષ્મા ઉર્જામાં. તો ઉષ્મા ઉર્જામાં કન્વર્ઝેશન કરે છે અને આખી જે ઘટના બને છે, આખી ઘટનાને શું કહેવામાં આવે છે? ઓહમિક વ્યય કહેવામાં આવે છે. એટલે કે ઓહમિક વ્યય એટલે કે વાહકમાં ગતિ કરતા વિદ્યુત ભારોએ મેળવેલી ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થવાની ઘટનાને ઓહમિક વ્યય કહે છે. શું કહે છે? ઓહમિક વ્યય કહે છે. તો મિત્રો આ થઈ વિદ્યુત ઉર્જા અને પાવરની વાત. હવે આપણે એક પણ જોશું આગળ કે વિદ્યુત ઉર્જા અને પાવર ક્યાંથી મળે છે અને કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે. ચલો મિત્રો, તો આપણો એક નાનકડો એવો ટોપિક છે કે આપણને પાવર ક્યાંથી મળે છે, કઈ રીતે તેનું ઉદ્ભવ સ્થાન છે. તો સામાન્ય એક નાનકડી આકૃતિ દર્શાવેલી છે. અહીંયા કોઈ પાત્રમાં આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે. NaCl પણ હોઈ શકે, H2SO4 પણ હોઈ શકે. એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર બે ધાતુના ઇલેક્ટ્રોડ થોડાક ડૂબાડેલા છે, અંશતઃ ડૂબાડેલા છે, બાકીના જે છે બહાર રાખેલા છે. અને તેની સાથે આપણે બાહ્ય અવરોધનું જોડાણ કરેલું છે અને આખો પરિપથ પૂર્ણ કરેલો છે. તો આની અંદર આ વિદ્યુત પ્રવાહનું ઉત્પાદન કોણ કરે છે? આ વિદ્યુતનું ઉત્પાદન કોણ કરે છે? તો બેઝિક વસ્તુ છે, આપણે થોડુંક કેમિસ્ટ્રીની અંદર અભ્યાસ કરી ચૂકેલા છીએ કે આની અંદર વિદ્યુતનું ઉત્પાદન એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ દ્વારા થાય છે. આમાં રહેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જે ધન આયનો જે છે એ આ ઇલેક્ટ્રોડ પર જમા થાય છે અને ઋણ આયનો આ ઇલેક્ટ્રોડ પર જમા થાય છે. જેનો મતલબ એવો થયો કે આ ઇલેક્ટ્રોડ જે છે એ ધન વિદ્યુતભારિત થાય છે અને આ ઇલેક્ટ્રોડ ઋણ વિદ્યુતભારિત થાય છે. અને ધનથી ઋણ તરફનું વિદ્યુત પ્રવાહ શું થાય છે? વહન થાય છે. જ્યાં ઇલેક્ટ્રોડને આપણે આ ઇલેક્ટ્રોડને ધન અગ્ર કીધેલું છે અને આ ઇલેક્ટ્રોડને ઋણ અગ્ર કીધેલું છે. તો પાવરનું ઉદ્ગમ તરીકે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. તો અહીંયા લખી શકીએ આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત રાસાયણિક કોષમાં
વિદ્યુતનું ઉત્પાદન તેમાં રહેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ દ્વારા થાય છે. અને બાહ્ય અવરોધ જો આપણે આર જોડેલો હોય તો અવરોધ આર માટે મળતો પાવર આપણે અથવા તો વ્યય થતો પાવર આપણે I² R વડે પણ દર્શાવી શકીએ. ત્યારબાદ નાનકડો એવો ક્વેશ્ચન છે, શા માટે વિદ્યુતનું પ્રસારણ ખૂબ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે? એટલે કે વિદ્યુત પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું હોય તો ખૂબ ઊંચા વોલ્ટેજ શા માટે રાખવામાં આવે છે, એનો આન્સર આપણે મેળવવાનો છે. તો આપણી પાસે સિમ્પલ પાવરનું સૂત્ર હતું મિત્રો. શું હતું પાવરનું સૂત્ર? પાવર P બરાબર I ઇન્ટુ V. આમાંથી જો હું પ્રવાહને કરતા બનાવું તો લખી શકાય P/V. શું લખી શકાય? P/V. હવે વ્યય થતો પાવર છે મિત્રો, વ્યય થતો પાવર, એ વ્યય થતા પાવરનું સૂત્ર, વ્યય થતો પાવર P ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે I² R વડે લખી શકીએ. શેના વડે લખીએ? I² R વડે. અને R એ શું છે? આ અવરોધનું મૂલ્ય છે. જ્યાં I અને V શું હતા? I એટલે તેમાંથી મળતો પ્રવાહ અને V એટલે કે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો પ્રવાહ મળી જાય આપણને તો વ્યય થતો પાવર પણ શું થાય? મળી જાય. તો પ્રવાહનું મૂલ્ય છે આપણી પાસે I બરાબર છે P, પણ સ્ક્વેર હોવાથી P²/V² ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ P ડેશ. તો મિત્રો આ આપણને સૂત્ર મળ્યું વ્યય થતા પાવરનું, પણ તમે આમાં જોઈ શકો છો કે વ્યય થતો પાવર જે છે P ડેશ એ V²ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આવું લખી શકું P ડેશ ચલે છે 1/V². એટલે કે જો તમારે ઓહમિક વ્યય ઓછો કરવો હોય, તેમાં રહેલા વિદ્યુત ભારોની ઉર્જાનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં ઓછું કરવું હોય તો વોલ્ટેજનું મૂલ્ય ખૂબ જ વધુ રાખો તો ઓહમિક વ્યય એટલે કે વ્યય થતો પાવર તમે શું કરી શકો છો? ઘટાડી શકો છો. એટલા માટે વિદ્યુતનું પ્રસારણ ખૂબ જ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે. એક નાનકડા ઉદાહરણ દ્વારા પણ સમજીએ આ વાત. ચલો મિત્રો, ધારો કે અહીંયા છે આપણી પાસે પાવર સ્ટેશન, આ છે પાવર સ્ટેશન, આ છે થાંભલો. અહીંયાથી વિદ્યુત આપણે પહોંચાડવાનું છે આપણા સિટીની અંદર, કે જ્યાં આપણું નાનકડું એવું શું રહેલું છે? ઘર રહેલું છે. ચલો અહીંયા આપણે શું પહોંચાડવાનું છે? વિદ્યુતનું વહન કરાવવાનું છે. ધારો કે અહીંયા મળતો પાવર હાલમાં કેટલો છે? 11,000 વોટ છે. પાવરનું એકમ વોટ થાય આપણને ખબર છે. પાવરનું એકમ શું થાય? વોટ. WATT. અને વોલ્ટેજ જે છે મિત્રો એ શરૂઆતમાં આપણે કેટલા રાખીએ છીએ? 220 વોલ્ટ રાખીએ છીએ. કેટલા રાખીએ છીએ? 220 વોલ્ટ. અને જેના મારફતે એટલે કે આ વાહકતાર છે, આ વાહકતારનો અવરોધ હું ધારી લઉં છું કે આ વાહકતારનો અવરોધ કેટલો છે? 4 ઓહમ છે. કેટલો છે મિત્રો? 4 ઓહમ છે. તો અહીંયા પાવર કેટલો પહોંચશે આપણે જાણવું છે. અહીંયા પાવર આપણે કેટલો પહોંચશે અને કેટલા પાવરનો વ્યય થશે? ચલો, તો આપણી પાસે શરૂઆતનું સૂત્ર છે. ઉદાહરણની વાત કરીએ છીએ. આપણી પાસે પાવરનું સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ P/V. વિદ્યુત પ્રવાહનું સૂત્ર બનાવી શકો એના ઉપરથી. I ઇઝ ઇક્વલ ટુ P/V. P કેટલો છે? 11,000 વોટ. 11,000 વોટ. અને પાવર વોલ્ટેજ કેટલા છે? 220 વોટ. એટલે પ્રવાહનું મૂલ્ય મળશે 50 એમ્પિયર. કેટલું? 50 એમ્પિયર. એટલે કે આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? 50 એમ્પિયર છે. કેટલો? 50 એમ્પિયર. તો આના દ્વારા, આ વાહકતા દ્વારા વ્યય થતો પાવર P ડેશ ઇઝ ઇક્વલ શું લખી શકું? I² R લખી શકું. લખી શકાય કે ન લખી શકાય? I² R. ચલો, I કેટલો છે? 50. 50નો સ્ક્વેર કેટલો થાય? 2500 ગુણ્યા R એટલે કે 4. 2500 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 10,000 વોટ. એટલે કે 11,000 ઉત્પન્ન થાય છે, 11,000 મોકલી છે, એમાંથી 10,000નો તો શું થાય છે? વ્યય. તો અહીંયા કેટલો પહોંચશે? અહીંયા પહોંચશે માત્ર 1000 વોટ. કેટલો પહોંચશે? 1000 વોટ. 10,000નો તો શું થઈ ગયો? વ્યય થઈ ગયો. એટલે મોટા ભાગનો પાવર તો શું થઈ ગયો? લોસ થઈ ગયો. પણ જો મિત્રો અહીંયા વોલ્ટેજનું મૂલ્ય 220ની જગ્યાએ આપણે 22,000 વોલ્ટ રાખીએ, વોલ્ટેજનું મૂલ્ય મેં વધાર્યું, 220ની જગ્યાએ કેટલું કર્યું? 22,000. જો 220ની જગ્યાએ 22,000 કરવામાં આવે તો ફરી એકવાર આપણે પ્રવાહ શોધીએ. P/V પ્રવાહ મળશે 11,000 છેદમાં હવે વોલ્ટેજ લેવાના છે 22,000. એટલે પ્રવાહનું મૂલ્ય તમને મળશે 0.5 એમ્પિયર. કેટલું મળશે? 0.5 એમ્પિયર. 3 મીંડા કેન્સલ. 11 દબાવીએ એટલે 0.5.
અને વ્યય થતો પાવર P ડેશ ઇઝ ઇક્વલ ટુ I²R. I મળશે 0.5 ગુણ્યા 4. અવરોધનું મૂલ્ય કેટલું છે? 4. 4 × 25, 20/100 એટલે 0.2 સોરી 5 નો વર્ગ 25 ચોક 100 ગુણ્યા 10⁻2 એટલે થશે 1 વોટ. સોરી 1 વોટ એટલે વ્યય થતો પાવર કેટલો છે? 1 વોટ. તો 11,000માંથી કેટલો વ્યય થયો? 1 વોટ જ વ્યય થયો. એટલે મોટા ભાગનો પાવર તમે અહીંયા પહોંચાડી શકો. લગભગ 11,000 વોટ અહીંયા પાવર પહોંચી શકે. જ્યારે પહેલાં કેટલો પહોંચતો હતો? 1,000નો વ્યય 1,000 જ પહોંચતો હતો. હવે કેટલો પહોંચે છે? 11,000 પહોંચે છે. તો મિત્રો આ ઉદાહરણ દ્વારા આપણે સાબિતી મેળવી કે શા માટે વિદ્યુતનું પ્રસારણ ઊંચા વોલ્ટેજે કરવું જોઈએ. ક્લિયર? આ નાનકડો એવો ટોપિક છે. હવે ક્વેશ્ચન એવું છે, આટલા બધા વોલ્ટેજ એ આપણને બહુ હાર્મ કરી શકે છે. ઓલરેડી 220 વોલ્ટ છે એ પણ આપણને ખૂબ જ નુકસાનકારક છે. તો આટલા વોલ્ટેજનું સપ્લાય કરવામાં આવે તો શું નુકસાન થશે નહીં? તો ઓબ્વિયસલી નુકસાન તો થશે. તો એના માટે એક ઉપકરણ બનાવવામાં આવેલું છે જેનું નામ છે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજને વધારી અથવા તો ઘટાડી શકાય છે, જે જરૂરિયાત મુજબ પ્રમાણે ઉપયોગ કરી શકાય, જેનો પણ અભ્યાસ આપણે કરવાનો છે આગળ જતાં. તો સંયુક્તપણે આ થઈ વિદ્યુત ઉર્જા અને પાવરની વાત. મુખ્યત્વે આમાં પાવરના 3 સૂત્ર યાદ રાખવાના છે તમારે અંદર, અને આગળ તેના દાખલાની પણ ચર્ચા આપણે કરવાની છે. મોટાભાગના MCQ પણ આમાંથી પૂછવાની શક્યતા વધારે છે. તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવા ટોપિક સાથે. આજના લેક્ચરમાં આટલું રાખીએ આપણે.